શું બનાવ બન્યો હતો? અહીં ઉભા ને ભાઈ, અહીં બાજુ ઉભા. હું ખાલી 2 મિનિટ અહીંયા જ ઉભો રહેલો ચા પીવા માટે. ખાલી ચા પી લેવા ગયા એટલામાં એક ભાઈ ગાડી લઈને કે છે ગાડી અહીંથી ટેમ્પો હટાવી લે, અહીંયા કોઈને ઊભું નહીં રાખી દેતા. મેં કહું ભાઈ મારે ઊભું નહીં રહેવાનું, ખાલી મારે 2 મિનિટ ચા પીને. તો એ ગાડી કરવા લાગ્યા. તો મેં એમને કીધું કે ગાળો ના બોલશો. તો એ ભાઈ મારી ખેંચ પકડી, મને તમાચો મારી દીધો. પછી બીજા કોઈ ભાઈને બોલાય, એ ભાઈ આયા અને મારવાનું ચાલુ કરી દીધું. બેનની માને ગાળો દેવા લાગ્યો. શાની માટે ઝઘડો થયો હતો? હા, ખાલી 2 મિનિટ ઉભા જ રહ્યા છે વેચવા માટે. અચ્છા, પીધેલા હતા? દારૂ પીધેલા હતા? હવે ખબર નહીં. ઓકે, પોલીસ ફરિયાદ કરી છે? ફોન કર્યો છે, હવે ઉઠાવતા નહીં. 100 નંબર ફોન નહીં ઉઠાવતું? નહીં લાગતો ફોન. શાની માટે મારામારી થઈ હતી? એ લોકો આયા ડાયરેક્ટ ગાળો દેવા માંડ્યા અને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. શાની માટે ગાળો દીધી? અમે ખાલી ઉભા રહ્યા ચા પીવા 2 મિનિટ અને આઈને ડાયરેક્ટ એક ભાઈ આવ્યો કે હજી લઈ લે. તો અમે કીધું હા જઈએ છે ચા પીવા. અને બીજો ભાઈને ફોન કરીને બોલાવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. ગાળો દેવા. તમારું નામ? સંતોષ. લીધું છે બધું. શું કે છે? એવું કે છે અમે અહીંયા કોઈને ઉભા નહીં રહ્યા દેતા, અમે ખરીદી લીધું છે. અહીંથી કે પાછળ લગીને કે કટલાદરા લગીને કોઈને નહીં ઉભા રહ્યા દેતા. એવું છે કે પૈસા માંગતા હતા તમારી પાસે? નતા માંગતા. એ મને એવું કીધું કે અહીંથી હટાવી લે, બીજું કશું નહીં. કે છે મેં 100 ની 5 કિલો વેચે તો 100 ની 6 કિલો વેચે. આખું જગત 100 ની 7 કિલો વેચે છે અને 100 ની 6 કિલો વેચે. એ ભાઈ પણ આવી રીતે ધંધો કરતા હતા ડુંગળી? ધંધો ખબર નહીં હવે કોણ છે, કેવી રીતે ધંધો કરે છે કે હું ખબર આપણને. તમને શું કીધું ડાયરેક્ટ આવીને? એમ કે અહીંથી હટાવી લે એવું કીધું. મેં તો આવીને ઉભો જ નહીં રહ્યો છું હજુ તો. એવું છે? ફેરી મારતો આવ્યો. એ ભાઈ લગભગ આગળ મને જોયો છે. મેં એમને આગળ કશું બોલવું નહીં. મેં ખાલી સીધો અહીંથી આવીને ઉભો જ રહ્યો છું. ઉભો નહીં રહ્યો. કેમેરા છે અહીંયા પણ એમાં જોઈ લો. 2 મિનિટ બી નહીં થઈ અને ભાઈ ડાયરેક્ટ આવીને ઝપાઝપી કરવા ગાડી બોલવા લાગ્યો, દાદાગીરી કરવા લાગ્યો. અને પછી એમને મેં કીધું ભાઈ મેં ચા પીને જતો રહી. તો મને જેવું ગાળો બોલવા લાગ્યા ને તો મેં કીધું હવે મેં હટાવું નહીં ટેમ્પો આવી. તો મેં જતો તો રહું છું અહીંથી. તો કરા ગાળો બોલે છું. તો કે એમને ફોન કર્યો કોઈને અને એમને બોલાયા અને મને મારે. કેટલા જણા હતા એ લોકો? 2 જણા. 2 જણા હતા. કોને માર્યા? તમને માર્યા કે આ ભાઈ માર્યા? મને માર્યો, મારા ભાઈને માર્યો. તમને પણ માર્યા? તમને કોને માર્યો? હિસાબમાં લાત મારી. કંટ્રોલમાં ફોન કર્યો તમે? કંટ્રોલમાં 100 નંબર પર ફોન કર્યો. દેખો ને, બતાવો. 100 નંબર લાગે જ પણ એ વાત એ નહીં થતું. આ 5 ફોન કર્યા જો 100 નંબર દેખાય. હા, ફોન નથી લાગતો. ઠીક છે, વાંધો. ગરીબ માણસો અને ધંધો કરનાર લોકો ઉપર અસામાજિક તત્વ દ્વારા હુમલા કરવામાં આવે છે, જાહેરમાં હુમલો કરવામાં આવે છે. આ એક ભાઈ જે છે તેઓ અહીંયા શાકભાજી વેચી રહ્યા છે અને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેમની સાથે અચાનક તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. કંટ્રોલમાં ફોન કર્યો છે તે ભાઈએ, પરંતુ હજુ 20 મિનિટ થઈ ગઈ પરંતુ કંટ્રોલમાંથી હજુ ગાડી નથી આવી ગઈ. કંટ્રોલમાંથી ગાડી નથી આવીને પોલીસની ગાડી. પહેલા 5 ફોન કર્યા પછી એક ફોન લાગ્યો. તમારા આમને તમને બતાવું તો ખરું. હા, 5 ફોન કરે છે કંટ્રોલમાં સહાય માટે. તેમ છતાં પોલીસની જે વાન છે હજુ આવી નથી. જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને તમે જોઈ શકો છો કે માર જ કરતેલા મને ફોન બી નતા કરવા દેતા. ફોન તોડવાનું પછાડવાનું કેતેલા તો શું કહેતા હતા? ફોન તોડ નાખવાનું કે 100 નંબર પર ફોન કરતેલો ને મેં તો ફોન ચીરવી લીધો ને ફોન મારો તોડી કાઢ્યો. જે બાદ ડિસ્પ્લેમાં સ્ક્રેચ લાવી દીધી મારા. અહીંથી લઈ રહીને આખો મારો મોબાઈલ દબાઈ નાખ્યો. દેખો
કુરમોડા રોડ હતો, તમે જોઈ શકો છો. જાહેરમાં જે અસામાજિક તત્વો છે, આ જે બે છોકરાઓ છે જે વેપાર કરી રહ્યા છે શાકભાજીનો, તેઓ પર અચાનક આવીને હુમલો કરવામાં આવ્યો હતો. તેના ફૂટેજ પણ અમારી પાસે છે, જેનો વિડીયો પણ છે. પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ હજુ આવી નથી. જેથી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે. સવાલ એ છે કે ક્યાર સુધી આવા નાના નાના વેપારીઓ ઉપર અસામાજિક તત્વોના હુમલા થતા રહેશે? પોલીસ ક્યારે આ લોકો પર એક્શન લેશે? ક્યાંક ને ક્યાંક પોલીસની નબળી કામગીરીના લીધે પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેવું લાગી રહ્યું છે.